સવારે આજ મસ્ત નાસ્તો, સમોસા, પેટીસ, ખમણ, ખમણી છે, સાથે સાથે જલેબી. કઈ બાકી હવે એટલી બધી વસ્તુ છે. ખમણી, ખમણ, પેટીસ, જલેબી. વાહ, સરસ મજાનું. સાથે સેવ છે, કઢી છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો બસ બધા જમવા માટે બેસી ગયા, આમ તો નાસ્તો કરવા માટે. બપોર રસોઈ નથી બનાવવાની, ત્યાં જમી લેજો. ના બપોર બનાવવી પડશે. પપ્પા ગયા છે દેશમાં. પપ્પા, કાકા, બા, દાદા 4 જણા દેશમાં ગયા છે. એ 3-4 દિવસ પછી આવશે, એટલે પપ્પા વ્લોગમાં નહીં આવે. ચાલો ફટાફટ ખાઈ લો. 2 દિવસમાં આવશે. બસ રવિવાર સવાર. બી આવશે. રવિવાર સવાર. સારું ચાલો. આજ બપોર સ્કૂલ લાય જાય, કાલ પાણી ઢોળ છે, ત્યાંથી પાણી ઢોળમાં ત્યાં બે જાય સિમરનથી. ઓકે, એવું છે. ક્રાકર જાહે કે નહીં? ક્રાકસ જ ઉતરા અત્યારમાં. અચ્છા, વિડીયો કન્ટેનર કર્યો, લીંબુ ને બધું, લીંબુ વીરેનો ને કોથળો ભરી લીધો અને બધું ફળિયું બધું રેડી છે. અને બધા કામ કરે છે, બા, દાદા ને કાકા ને પપ્પા ને બધા. એવું છે એમ ને. ચાલો, તે વિડીયો કોલ તમે કર્યો એમ ને? તમે કર્યો તો કે આવ્યો તો? આવ્યો તો અત્યારમાં કામ કરીને પછી બપોર પછી જાય 4-5 વાગે દશામ. અચ્છા, ઓકે. ચાલો મસ્ત જમી લો. સાથે આજે મમ્મી આ મરચા આપજો. ગાઈસ, બપોરના 11:30 વાગી ગયા અને ભાભી અત્યારે સપનાને લઈને દવાખાને ગયા છે એમનો ચેકઅપ માટે. ડોક્ટરે બોલાવ્યા. ફોન ચાલુ થઈ જાય. ખાલી એમ આમથા બતાવવાનું હોય 8 દિવસે ને 8 દિવસે એટલે બતાવાઈ ગયા છે. તમે આ હગાવાલા જે છે એ ફોન ન કરો, હશે એ હું વિડીયોમાં બતાવીશ. છે ને, આવી રીતના ફોન ઘરે નહીં કરવાના. આ કર્યું તું ને આ આવ્યું તું વિડીયો મને નથી ગમતું. એટલે હગાવાલા કોઈ પણ વસ્તુ કોઈ પણ અમારા ઘરમાં થાય વિડીયોમાં છે, જોઈ લ્યો, જપી લ્યો. અમે એ જિંદગી જીવેલી લીધેલી છે એટલે અમને ખબર જ છે, તો જ બ્લોગમાં બતાવ્યું. એટલે ખોટા અમને ફોન ન કરવા કે જે હોય અમારા પ્લસ માઇનસ પોઈન્ટ હોય કે માઇનસ પોઈન્ટ હોય, હગાવાલાએ તો અમને એવા ફોન ના કરવા કે આ છે ખુશી સમાચાર આ તે બીજા બધા કરો, બીજું કાંઈ નહીં. તમે બધા બહુ જે એક્સ્ટ્રા અમુક લોકો ફોન બહુ કરતા હોય કે આમ કર્યું હતું તમે, આવું કર્યું ભાઈ, કર્યું હતું બતાવ્યું છે વિડીયોમાં, બધાને ખબર છે, આખા સમાજને ખબર છે, આખું ગુજરાત વિડીયો જોવે છે, બધાને ખબર છે. એટલે એવી રીતનો છે. તો બસ અત્યારે બતાવવા માટે ગયા છે. હમણાં 2-3 દિવસે બતાવવા જવું પડે સપનાને. તો અત્યારે ભાભી અને સપના બે ગયા છે અને બસ હું ઘરે અત્યારે આવ્યો. આમ તો હું ઓફિસ ગયો હતો. આજથી આપણો નવો શોરૂમ શરૂ થઈ ગયો કમ્પ્લીટ. થઈ ગયા ચાલુ નવો શોરૂમ. હા, કમ્પ્લીટ બધી થઈ ગયું બધું એમ. અત્યારે નવો માલ જેટલો છે ને એ બધો એમાં ગોઠવે છે. એટલે લગભગ 2 કલાકમાં બધો માલ ગોઠવાઈ જશે. સવારથી ગોઠવે જ છે અને 2 કલાકમાં હજી ગોઠવાઈ જશે. અને પછીથી બપોર પછીથી આજે કસ્ટમર એમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દઈશું. આમ તો બધું શરૂ જ હતું અત્યાર સુધી માલ બીજી જગ્યાએ બતાવતા, પણ હવે ત્યાં રિનોવેશનનું કામકાજ શરૂ થશે, પણ એ હજી મહિના પછી. તો આવી રીતનું છે આયોજન. આજે બપોરે મમ્મી શેનું શાક બનવાનું? આનું ગુવારનું ખોપ રીંગણ બટેકા. રીંગણ બટેકા કાલે બનાવ્યું હતું, તો આજ ગુવાર કરો. બરાબર, ગુવારનું શાક. તો અત્યારે છે રોટલો, ગુવારનું શાક, મસ્ત અથાણું અને જેમાં પછી તરબૂચ. તો આટલી વસ્તુ છે. અને મમ્મીના ફેવરેટ મૂળા, જે મને એક સિંગ જ આપીશ પણ હું એક જ ખાઈશ. ઓકે મમ્મી, ચાલો શરૂ કરીએ. અને ભાભી કંઈક દવાખાને નીકળીને સપનાને ઘરે મૂકી અને હેતાંશ માટે કંઈક લેવા ગયા છે. જોઈએ શું લાવે છે અને પછી સપનાની ખબર અંતર પૂછીએ ભાભીને. હેતાંશ છે ને અલગ ઘણું વ્યાન કરે. અત્યારે નારાજ થઈને બેઠો છે. ચડ્ડી પહેરી છે જાણે એ લાગે મુગલી. શું થયું બટા? શું કહે છે મમ્મી? કે મમ્મીને ફોન કરો આવે ને ફોન ને એને પલાળવાનો દીધો. આટી ઊભી રહી કે નહીં મારે ધોવો છે ફોન. તે ગેંડી આટી ઊભી રહી ત્યાંથી માણવું એ પૂગી. તો હવે તમે તમારો ફોન ક્યારે એને રમવા જ નહીં આપતા? બસ પૂરું થઈ ગયું સોલ્યુશન. મારા બહુ કંજવાળ આવે છે ને એટલે મને બોલાવી છે. એટલે બોલાવી છે. આવે છે મારા કંજવાળ? લાવો હું ઘસું છું. લ્યો તમે વિડીયો ઉતારો. લ્યો નહીં, તમારે કંજવાળે થોડું પૂરું થાય. અરે હું હમણાં એને આની કંજવાળ આવતી માર ખાવાની. અચ્છા, ઈ ખંજવાળ છે. ચડ્ડી ઊંધી પહેરીશ. જો હેતાંશને ખંજવાળ આવે તો આમ ઘસાય. વાહમ આવે છે ને. આવશે ખંજવાળ? આવશે. કેમ બધાને હેરાન કરે છે? ફોન કઈ વોટરપ્રૂફ છે? ઈ કઈ વોટરપ્રૂફ ફોન છે? તાર પપ્પાનો એક જ ફોન વોટરપ્રૂફ છે. હું કોનો ફોન વોટરપ્રૂફ છે? તાર પપ્પાનો ફોન ધોયા જ છે. હે? અને આ ટી-શર્ટ પર જય મામાને.
આવા ફિટિંગ પેન્ટ ધોવામાં છે. કેવું હવે ભાભી કેમ છે સપનાની તબિયત? શું કીધું ડોક્ટરે? કમ્પ્લીટ. રેડી ટનાટન? વાહ હું લઈ છે એને પગ દુખે છે કેલ્શિયમ લઈ દઈશ, પણ પગ એને એના દુખે છે કે હમણાં કેદુની સાયકલ ન ચલાવતો ને હમણાં સાયકલ ચલાવવા જાય છે હા, હા. ને તો સાયકલ ચલાવે ને એટલે એને પગ દુખે છે. તો ઈ એવું માને છે કે મને કેલ્શિયમ ને લીધે પગ દુખે છે. ડોક્ટર પણ એ વોલપેપર ક્યાં તોડે છો? ઈ કેલ્શિયમ વાળા બેન શેરીમાં રહેતા હે ત્યારે હું મંગાવતી, તો હવે ઈ બેન ક્યાં રહેવા ગયા હું છે હું એને કઈ ઓળખતી જ નથી, તો મારે કેમ એને પછી કેલ્શિયમ મંગાવું? ઈ તો એ હેતાંશ કરી દે ને કોન્ટેક્ટ. લે હેતાંશ ગોતી દે બધા લે. તો તારે પેલા કેવાય ને તારે ફ્યુચરમાં જરૂર પડશે તો અગાઉ જાજી લઈ લેત. હાલે અક્ષરની ઘરે જવાનું છે અત્યારે ને રીંગણાનું શાક બનાવવા. અત્યારે કપડે તું તૈયાર થઈ જા પછી જાય ને. આ બધા ભાભી આમાં છે એ કપડા એના છે હા તો એને ધ્યાનમાં નથી આવતા. તો એની ચાલુ કપડા છે ઈ બાસ્કેટ તો જો એમને પડ્યું છે, તો ઈ એને રોજ એક ના એક કપડા પહેરે. અને અત્યારે બહાર જવું છે સાંજે, તો મેં કીધું તું પહેર લે. મેં કીધું અત્યારથી મારે પછી બીજી વખત બદલવાનું. પણ તું બગાડવાનો સમય જ નહીં આવે. અત્યારે તો આપણે એક્શન ની ત્યાં જાવ ત્યાં ઉપર રમીશ, પછી આપણે વહી જાવું ત્યાં એટલે બગડશે જ નહીં કપડા. જય મામાને ઘરે સીધા બપોરે જ જવાનું. અને તમારા ઘરે છોકરાઓ આવી રીતના વેન કરે છે મારે આ જ કપડાં પહેરવા આક નહીં, ઈ મને જરા કહેજો કે હેતાંશ એક જ આવી રીતના કરે છે. લગભગ બધા કરતા જ હશે આવું છોકરાઓ, કે અમુક છોકરા એવા ન હોય કે આપણે લે બટ આ કપડાં પહેરી લે તો એ જ પહેરી લે, એને બીજું કાંઈ લાગે વળગે ને એને આપો એ પહેરી લેવા. શાંત છોકરાઓ છે હવે હાલની દુનિયા 2025માં એવા કોઈ છે તો કહેજો. ભાભી જોતા છે ને એવા જો કોઈ નથી જોતો, હોજો નથી જોતો, ડાયો નથી જોતો. બાકી એક જોબ ઉપર રાખી લેવી તો આને ખબર પડે કે આવા સારા માણસો હોય દુનિયામાં. એ હેતાંશ એવો રાખો છે કે નાનો છોકરો જોબ ઉપર આખો દિવસ આવીને ઘરે રહેવાનું એને એને ટકવા દે એમ. આવી રીતના એ કપડાં પહેરશે. અને અત્યારે અમે જઈએ છીએ ભાભીના ભાઈના ઘરે, કેમ કે ત્યાં જમવાનું છે પથુ પાર, એને તમે વ્લોગમાં જોયો હશે. અને જય ભાભીના બે ભાઈ એના ઘરે. ચલો તો ત્યાં જઈએ. જોકે પોગવા દેવા બસ ઘર આવી ગયો. હેતાંશ હોઈ ગયો જાયગો. સમજો ફોનમાં પછી અહીંયા કેમ ભાગે છો કેમ? સમજો મમ્મા નહીં હાલો આ ભાઈને આપવું છે? ના પડે જો. ભાઈ ભાઈને આપો. અરે વાહ. થોડુંક એવું શાક નાખ. હેતાંશ છે ને ભૂતો હતો જો ઈઠો હજી. અમાર રિએક્શન આવી ગયા છે ને. હેતાંશ ના તું વાયરલ નહીં કરી દેતો. હું હેતાંશ ઉઠો તો ઓલો ફેસ જો ને કેવું જોવે ને સામું જો. આ ડિલેટ માર દે છે. લાગી ગયો છો. મારી દીધો છે. 10:30 વાગી ગયા અને ઘરે પહોંચી ગયો, પણ હેતાંશ હજી ઊંઘમાં જ છે. 4 વ્હીલમાંથી હૂતો તો ત્યાં પહોંચ્યા ત્યાં હૂતો રહ્યો, ઉઠીને કંઈ ખાધું નથી અને બસ ફોનમાં ને ઊંઘમાં. એની ઊંઘ કાચી છે એટલે હમણાં એને બતાવવા જેવો નથી, બાકી એ મને હેરાન કરશે, મને એને બધાને. હેતાંશની છે ને અત્યારે તબિયત બગડી ગઈ, લગભગ એને અત્યારે વામીન થઈ એટલે એ સૂતો છે. અને ભાઈ અત્યારે વિડીયો એડિટિંગ કરે છે અને એ VN એપમાં કરે. હું તો એમાં નથી કરતો, મને એ ફાવતું નથી, પણ ભાઈને સેજ ફાવે છે. સેજ નહીં, એ માસ્ટર બની ગયા, એનું બધું એડિટિંગ એમાં જ હોય. બધું ફાવે અને એ બધું કરી લે VNમાં. ઉપર જોઈ છે ઓફર ના એ રીલ્સ એની ચેનલમાં જોઈ આવજો. પીઠળ ડેરી, આમ તો ડેરી વાળા લોકો એવી ઠેલીઓ છપાવે, મને તો આજ ખબર પડી. ડેરી વાળા કોઈ છપાવે નથી. ક્યાં એડ્રેસ ક્યાંનું છે એનું? બુંદ બુંદ માં ખુશીનો અહેસાસ, દૂધ દહીં છાશ કોળમું ઘી માખણ, ચિત્રકૂટ પાસોદરા. જ્વેલર્સ ખોલ્યો હોય તો હું ન કરે, પણ મને એમ છે કે આ લોકો જે કાર્ડ કઢાવ્યું હોય ને એ લોકો જબલા રોજ માંગે જ નથી. તોય પણ આ ઠેલી મિનિમમ નો બને અને ઘરે જાજી બનાવવી પડે.
પણ ઈ એટલામાં જૂની ને જાણીતી ડેરી હોય એટલે ઈ રીતના બનાવે. ડેરી વાળાનો 500 સોસાયટીનું મિક્સ હોય કદાચ તો બધું 5 સોસાયટી હોય પણ એનું અહીંયાનું દૂધ બહુ વખાણતા હોય માસીજી હો. એટલે એમ ને ઈ અમૂલનું ન વેચતા હોય નહીં તબેલાનું આવે તપેલા આપણે જેમ કેમ દૂધ વાળા દેવા આવે હોય એમાં તબેલાનું છે કે દૂધ દે છે નહીં એવું નથી લખ્યું ગોળવું ઘી માખણ ત્યાં ઘી માખણ ને બધું બહુ પાનોમાં બહુ વખાણતા હોય બહુ સરસ આવે. અને હેતાશ ને તબિયત બગડી ગઈ કાંઈ વાંધો નતો સૂતો ને ચાલે ઉઠો પછી જ દર વખતે ગમે ત્યાં તબિયત બગડે ને ત્યારે એમ જ થાય સુવે ત્યારે કાંઈ વાંધો નથી ઉઠે ત્યાંથી નથી તબિયત બગડી જાય એને પેટ દુખે છે એમ કે પેટ દુખે છે ને એનો ભૂખાય હજી એને કઈ ખાધું નથી અને આમ ટાઈમ જોવો તો 11 વાગવા જેવા આવ્યા છે 11 વાગવામાં 5 મિનિટની વાર છે પાપડી ખાધી હતી ને ત્યારે અક્ષર લઈને ઠેલી ડેરીની વાત નવાઈની મને એટલે લાગે કેમ કે આમ સાડીની બનાવી કેટલાની બને એ ભાઈને પૂછું અમારી ઠેલી ભાઈ આપણી ઠેલી કેટલા જ બને છે એ થેલી બને 35 રૂપિયાની એક 35 રૂપિયાની એક ઠેલી તો આ થેલી મિનિમમ 15-17 રૂપિયાની બનતી જ હશે ને કઈ હા નાની સાઈઝ છે એટલે નાની સાઈઝ પણ તોય સમજો 35 રૂપિયાની એક ઠેલી અમારે થાય અને પાછી બાયની ટેવ કેવી હોય કેવી હોય બાયની ટેવ ગુજરાતી બાઈ ગુજરાતીમાં કહી દો સાડી એક લીધી હોય કે 4 લીધી હોય 4 લીધી હોય ને તો અમે તો છે ને માંગ્યા પહેલા આપી જ દેઈ વાતમાં રહી જ નહીં 4 લીધી હોય ને તો એક થેલીમાં નાખીને અમે 4 દેવી એને એવું ન થવું જોઈએ કે અમને એક થેલીમાં બધી આપી દીધી એમ પણ ઘણી જગ્યાએ તમે જાઓ તો એક થેલીમાં બધી આપી દે તો અમે એવું નથી કરતા એક થેલી બધી આપી દઈએ તો એમ કે એક્સ્ટ્રા એક આપો ઈ નથી પોહાતું અમને. અને પાછા હોય આપણા સબસ્ક્રાઇબર વિડિયો જોઈને સ્પેશિયલ આવ્યા હોય એટલે એમ થાય કે આપીએ બિચારા આવ્યા છે દૂરથી એક થેલી પણ અને આમ હોય એ કોસ્ટિંગ યાર 35 રૂપિયાની એક થેલી 35 રૂપિયાના કોસ્ટિંગની વાત થઈ પણ હવે તો મને હમણાં ઈ નવાઈ લાગે છે કે હમણાં કેવું થાય છે ખબર તમને કે સાડી જ લીધી હોય સાડી હારે ડબ્બો આવે ને તો એમ કે મારા ઘરે પડી છે તો એક્સ્ટ્રા એક ડબ્બો આપો ને અમને ઈ કે એક આ ઈ નવું આવ્યું અમારે ડબ્બો છે ને 90 રૂપિયાથી ચાલુ થાય તો 150 રૂપિયા લગીનો ડબ્બો આવે અમારે કેમ કે ધડાધડી લેવાના ને મૂકવાના હોય ને એટલે અમે સારી ક્વોલિટીના ડબ્બા યુઝ કરીએ છીએ તો પ્લીઝ તમે અમને આવીને શરમાવતા નહીં કે અમને ડબ્બો આપો એમ કેમ કે અમે આપણે જો ના ન પાડી શકીએ કે કેમ આપણે એને ના પાડવી એવી રીતે થઈ શકે પણ અમે લાઈવ નથી કહી શકતા પણ અત્યારે તમને કહી જો કે અમે હોય ને તો અમને શરમ આવે તો શરમને લીધે આ પાડવી પડે બાકી અમારો સ્ટાફ હોય ને તો કોઈને દેતા જ નથી સ્ટાફ તો કોઈને થેલી નથી દેતો વધારે પણ અમે જ્યારે હોય ને તમે લોકો કહો ને ત્યારે અમને બહુ શરમ જેવું થાય છે પ્લીઝ અમારે તમારી જે હદમાં આવતો હોય ને અમે તમને આપી જ દઈએ છીએ બટ એક્સ્ટ્રા તમે ન માંગો અમે પણ સાડી સાથે નથી આવતો અમે સાચવણી માટે પરચેસ કરીને અમે તમારી સાડીમાં અમે પહેરાવીએ છીએ તો સોરી ડબ્બો નહીં માંગતા થેલીને ડબ્બો અમે આપી દેશો એમાં હજી આ 35 રૂપિયા ગણાયો પણ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક આવે ને આ તે ઘણું આવે એટલે એક થેલી 40 રૂપિયાની તો પડે અમને એવરેજ 40 રૂપિયા ઈ મોટો આંકડો કહેવાય અને પાછું મિનિમમ ક્વોન્ટિટી એની જાજી બનાવવાની હોય કઈ ભાવ લાગે ઓછી તો કઈ બનાવતા જ નથી અમે છે ને એક્સ્ટ્રા પ્લાસ્ટિકની થેલી સાદી રાખી કે એક્સ્ટ્રામાં જે થેલી માંગે ને તો અમે ઈ થેલી આપીએ છીએ તો એમ કે ઈ નહીં કે ઓલી તો હોય તો એમ કે ઈ નહીં અને ઘણા બહેનો તેમાંય હોય કે હાલતા જઈને તમે કે બેન એક થેલી લો માં દૂધ લેવા લઈ જઈશ રસ્તામાં શાક લેતું જાઓ લેતા જાઓ તો આપણે એમ કે ભાઈ લઈ જાઓ થેલીમાં પણ એ આપણને એને એમ થાય ઓ આને તે થેલીની ના પાડી એવું થાય પણ આપણને ખબર હોય કે ઈ થેલી કેટલાની બનતી હોય ને ઈ એમ એક્સ્ટ્રા થેલી કોઈ ન આપે G3 વાળો હોય કોઈ એક્સ્ટ્રા થેલી કોઈ આપે ને શોરૂમ વાળા તો કોઈ આપતા જ નથી એક્સ્ટ્રા થેલી નો આપે કેમ કે હોય ને એમાં જ અને આપણે તે છે ને બધા લોકો કેવું કરે ખબર કે એક થેલો કે એક થેલી હોય ને તો એની અંદર જે પીસ લીધા હોય ને 4-5 પીસ અંદર મૂકી દે ને આપણે કેવું કરીએ છીએ એક થેલી એક પીસ આપીએ છીએ કસ્ટમર માંગ્યા છતાં આપણે પીરસી દઈએ છીએ પણ તોય ધરાતા નથી સંતોષ નથી બીજું થેલીની ક્વોલિટી ઉપર હોય હવે એમ થાય કે સસ્તી આમાંથી એક સિલાઈ મારો નીકળી જાય સસ્તું જીનેભાઈ ઘણા લોકો તો એવા વતન આવે કે માં ડબ્બો નથી જોતો હા અમને એમને થેલી આપી દેજો ચેન બેગમાં નાખીને માં ડબ્બો નથી ઘણા લોકો એવા કસ્ટમર એવું નથી બતા બે જાતના છે પણ થેલી અમે સારા જેન્ટ્સ કારીગર પાસે બનાવડાવીએ છીએ અને પરફેક્ટ ગાંજા જેટલી સિલાઈ જોઈની બધી જ કમ્પ્લીટ વસ્તુ આવે થેલીમાં બેન તો એમ કે તમે છે ને એકમાં બધું નાખજો ને કાંઈ એમ કે તમે મોટો જોલો હોય ને તો એમાં તમે નાખજો ને
અમે એમાં ભરલે અમારે થેલ્યું લાટ પડી કરે હા જોલો અમને સમજો ને 8 રૂપિયાનો પડતો હશે. પ્લાસ્ટિકની થેલી છે એ 15 રૂપિયા પડે છે ને એ રીતના પડે છે. હેતાંશ માટે છે, હેતાંશ માટે. ફ્રીજમાં છે ને બરફ આટલો જ મૂકીએ, આખા ફ્રીજમાં એટલો જ હોય, બીજું હોય જ નહીં ક્યારેય. એટલે મહેમાન આવે ને અમારે એટલામાં હોય. જો એ જે બરફ હતો ને આમાં નાખી દીધો જ્યુસ. એ હમણાં થોડો બ્લેન્ડર કરે ને બરફ કાઢી જો છેલ્લું શરબત હોય ને એમાં બહુ ખાંડ હોય, જો બહુ મજા આવે પીવાની. જો બીજું કઈ થાય છે હજી વેગળે નથી, આ ગળ્યું લાગે, મજા આવે. ગ્લુકોઝ પીવાની મજા આવે. બીજું કઈ થાય લોચા વળે છે કે હા, બહુ મીઠું. લોચા વળે છે ને એટલે ગળ્યું પાવું હોય તો આપા. નહીં આ ગળું જ છે, ગળું છે ને. એક સવાલ બહુ બધો થતો હોય કે જાગરણ કરવાથી સારા પતિ મળ્યા કે નહીં, એના ઉપર ચર્ચા થયેલી. હા, અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય ને તેવો વ્લોગ છે. જો કે આપણા બધા વ્લોગ એવા જ હોય, શાંતિથી પરિવાર સાથે બેસો, ફેમિલી સાથે બેસો, બિંદાસ પ્લે કરીને જોઈ શકો છો. બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, કોમેડી છે, જોતા આવજો. આવતીકાલ સવારે 9 વાગે પાછું આવી જઈશ. જય સોમનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ.